ગુજરાતમાં અનેક અનેક બેંકોમાં એના થાપણદારો, એના સભ્યોમાં અનેક પ્રકારની સહકારી બેંકથી લઈને પ્રાઇવેટ બેંકથી લઈને ઘણી બધી બેંકોમાં ગોટાળા થાય છે. પણ આજે આપણે એક એવી બેંકની વાત કરવી છે કે જેના કારણે ઘણા બધા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. કલર મર્ચન્ટાઇલ બેંક કે જેની સામે એના ડિરેક્ટરોથી લઈને એમાં જે અધિકારીઓ હતા એની સામે પગલા પણ ભરાયા છે, પોલીસ ફરિયાદો થઈ છે, એક નહીં 7 પોલીસ ફરિયાદ થઈ છે અને ઘણા બધા ગોટાળા એમાં થયા છે. તો એ ગોટાળાઓ જે બહાર લાવવા માટે ઘણા સમયથી લડી રહ્યા છે એ નીતિનભાઈ સાથે આજે આપણે વાત કરવી છે. ઘણા સમયથી એને મોટાભાગના બેંકમાં એમણે સરકારમાં રજૂઆતો કરી છે, ઘણી બધી જે એજન્સીઓ આના માટે કામ કરતી હોય છે એજન્સીઓમાં ફરિયાદો કરી છે, આરબીઆઈને પણ ઘણી બધી વિગતો આપી છે. તો એમની સાથે આપણે વાત કરવી છે નીતિનભાઈ રાજગુરુ સાથે. નીતિનભાઈ, તમારું સ્વાગત છે ગુજરાત રિપોર્ટમાં. થેન્ક યુ. નીતિનભાઈ, આ બેંકનું જે આખું થયું છે, તમે ઘણી એમાં વિગતો જાહેર કરી, ઘણા સમયથી એની સામે તમે આંદોલન પણ કરી રહ્યા છો. તો એની કઈ જરૂર નથી. તો આ કેટલા સમયથી તમે લડત ચલાવી રહ્યા છો? આ લગભગ 2020ના ઓગસ્ટ મહિનામાં પહેલી વાર લોકડાઉન ખુલ્યું ત્યારે ખબર પડી મને કે મારી જોડે આ છેતરપિંડી થયેલી છે. અને પછી બેંક જોડે હું સતત કાગળો માંગતો રહ્યો, મને પુરાવા માંગતો રહ્યો, પણ એ લોકો મને પ્રોવાઈડ નહોતા કરતા. બહુ જ માંગણી પછી મેં રજીસ્ટ્રેશન કાગળો લખ્યા, બધું કર્યું, પછી ધીમે ધીમે લોકો આપતા થયા. પહેલી વાર મને બેંક સ્ટેટમેન્ટ મળ્યું ત્યારે ખબર પડી કે મારા ખાતામાં 55 લાખ રૂપિયાની વધારાની લોન એ લોકોએ મંજૂર કરી અને એ પૈસા એક જ દિવસમાં 28 નવેમ્બર 2019ના દિવસે પાસ કરી અને 29મીએ તો મારું ખાતું ખાલી હતું અને એ લોકોએ 55 લાખ રૂપિયા અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરી લીધા, આરટીજીએસ કરી લીધા કે સેલ્ફ ઉપાડી લીધા. પછી સતત ડોક્યુમેન્ટ કરતા કરતા 2022 ને 23ની શરૂઆત સુધી બી એ લોકો પૂરા ડોક્યુમેન્ટ આપતા ન હતા અને એ લોકોએ 2023માં અમારા પર સરફેસી કાર્યવાહી ચાલુ કરી. સરફેસી કાર્યવાહી થાય ને એટલે અમારી મિલકતો બહુ ટૂંકા સમયમાં એ લોકો એની હરાજી કરાવી શકે, કારણ કે એ સરફેસી એક્ટની પ્રોસિડિંગ ફાસ્ટ છે. ત્યારબાદ મેં પછી ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગ આર્થિક નિવારણ ગુના શાખા છે એમાં મેં એપ્લિકેશન આપી અને ત્યાં બધી મેં રજૂઆત કરી, મારા પુરાવા બતાવ્યા. ત્યાંના ડીસીપી સાહેબ હતા, ભારતીબેન સાહેબ અને બીજા સંપૂર્ણ સ્ટાફ બહુ જ સક્ષમ અને સરસ રીતે બધું ઇન્વેસ્ટિગેશન કરી અને એ લોકોને લાગ્યું કે ગુનો બને છે એટલે એ લોકોએ ગુનો નોંધીને આગળ કાર્યવાહી કરી દીધી અને પછી ચાર્જ પણ થઈ ગયું. તરત 2023ના લગભગ ઓક્ટોબર આસપાસ મારું ચાર્જશીટ થઈ ગયું ને અત્યારે ટ્રાયલ ચાલુ છે. એ દરમિયાન બધા જ એ લોકોએ ધરપકડ કરેલી હતી. ચેરમેન, જનરલ મેનેજર, એજન્ટ, જે ઇન્કમ ટેક્સ રિટર્ન ખોટા બનાવતા હતા એ બીજા ઓફિસરો બેંકના હતા, બધાને લોકોએ એરેસ્ટ કરીને એકવાર તો બિહાઇન્ડ બાર્સ મોકલી દીધા હતા. બરાબર છે. તો એમાં તમારી જેમ બીજા લોકો સાથે પણ છેતરપિંડી થઈ છે ને આ બેંકમાં? મારા જેવી 8 ફરિયાદ લખાડી છે. આમ તો બહુ જ લોકોએ ફરિયાદ આપી હતી પોલીસ સ્ટેશનમાં, પણ કોઈને કોઈ કારણસર ફરિયાદ લખાતી ન હતી. પછી આ ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગની ફરિયાદ લખાડી, ત્યારબાદ બધી ફરિયાદો તરત લખાડી અને ઘણા લોકો એવું થાય છે કે આ માથાકૂટમાં નથી પડવું એટલે બિચારા ફરિયાદ નથી લખાવતા અને ગમે તેમ કરીને પૈસા ભરી દે, બીજા વ્યાજના ચક્કરમાં આવી જાય, વધારે વ્યાજના ચક્કરમાં આવી જાય, ઘર બાર વેચી દે. એવું એક જણે તો આપઘાતે કરી લીધો છે. વેજલપુરમાં એક ભાઈ હતા, માત્ર 13 લાખ કે 8 લાખની રકમ માટે આપઘાત કરી લીધો. બીજું એક દંપતિ હતું, એ લોકોએ હાઈકોર્ટમાં ફિનાઇલ પીધું જયારે આ લોકોને મળ્યા ત્યારે. એટલે આવી પરિસ્થિતિ ઉભી કરી છે આ લોકો.
બરાબર છે. હા, એટલે આખી પરિસ્થિતિ આ રીતની ઊભી થઈ. તો આ જે પોલીસે જે કાર્યવાહી કરી હતી એની જે ત્યારે એ સમયે જે પત્રકારોને વિગતો આપી હતી પોલીસ દ્વારા એ આપણે સાંભળીએ કે જેમાં એકદમ ક્લિયર થઈ જાય છે કે શું આખી ઘટના છે, કઈ રીતના ગુનાઓ બન્યા છે, એ પણ આપણે સાંભળીએ. બરાબર. હા. ડીસીબી પોલીસ સ્ટેશન આર્થિક ગુના નિવારણ શાખામાં પોલીસ કમિશનર સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ જેસીબી સાહેબ ક્રાઇમ, ડીસીબી સાહેબ ક્રાઇમના માર્ગદર્શન હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે. જે ગુનાની હકીકત એવી છે કે આ કામે ફરિયાદી નીતિનભાઈ રાજ્યગુરુ જે છે એ કેટરરનો બિઝનેસ કરતા હતા. તેમણે અને તેમના પુત્રના નામે 35 લાખ અને 30 લાખની કુલ 65 લાખની લોન કલર મર્ચન્ટ બેંક પાસેથી લીધેલી હતી. આ લોન 2014માં લેવામાં આવેલી હતી. તેના અનુસંધાને 2019માં તેમને ટોપઅપ લોન, એમની જે મોર્ગેજ લોન ઉપર બીજી લોન માટેની તેઓને સુવિધા આપવામાં આવેલી હતી અને સંપર્ક કરતા આ કામના ફરિયાદીએ આ મોર્ગેજ લોન લેવાની ના પાડી હતી અને ત્યારબાદ તેઓ તેમની 2 લોનના હપ્તા ભરતા હતા અને કોરોના કાળ પછી 2020માં તેમને બેંક દ્વારા નોટિસ મળતા જાણવા મળેલું કે તેમના નામે એક ત્રીજી લોન પણ લેવામાં આવેલી છે. જે લોનની કિંમત 55 લાખ રૂપિયા હતી અને તેમને જૂની લોનમાં દસ્તાવેજોમાં સુધારો વધારો કરવાનું છેતરી અને તેઓએ રજિસ્ટર ઓફિસમાં તેમની પાસે સહી કરી દીધી અને તેના ડોક્યુમેન્ટ્સ માગતા બેંકના કર્મચારીઓ દ્વારા તેમને એ પ્રોવાઈડ કરવામાં આવેલા ન હતા અને આ લોનની કાર્યવાહી માટેના પણ કાગળો માગતા તેઓને બેંક તરફથી અવારનવાર ધક્કા ખવડાવવામાં આવતા હતા અને કોઈ દસ્તાવેજ આપવામાં આવેલા ન હતા અને તેમને બેંક સ્ટેટમેન્ટ કઢાવતા તેઓની જાણ બહાર તેમને એકાઉન્ટમાં પૈસા પણ 55 લાખ રૂપિયા જમા થયેલા, તેથી 21 લાખ રૂપિયા પણ બીજા જમા થયેલા અને તેમની જાણ બહાર તેમનું ખાતું ઓપરેટ તેમે અગાઉની 2 લોનો લીધેલી તેમાં વિશ્વાસમાં લઈ અને તેમને 5 ચેકો આપવામાં આવેલા અને ચેકોનો ઉપયોગ કરીને ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલું અને બીજા ચેકો ઉપર ખોટી સહી કરીને પણ ટ્રાન્ઝેક્શન થયેલાનું જણાઈ આવતા તેઓએ અવારનવાર બેંકનો સંપર્ક કરતા કોઈ સંતોષકારક બેંક દ્વારા કાર્યવાહી ન થતાં તેઓએ EOW ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપેલી, અરજી આપેલી. તેની તપાસ કરતા જેમાં ગુનાહિત હકીકત જણાઈ આવતા આ જે કલર મર્ચન્ટ બેંકના ચેરમેન છે વિમલભાઈ પરીખ, તેના જનરલ મેનેજર છે કિંદરભાઈ શાહ અને મેનેજર છે અતુલભાઈ શાહ, તે ત્રણેય વિરુદ્ધમાં અને એજન્ટ તરીકે ચિંતનભાઈ શાહ છે જે લોકોને લોનની જરૂરિયાત હોય તે લોકોને સંપર્ક કરી અને બેંકના અધિકારીઓ સાથે મેળાપીપણામાં તેઓને આ રેકેટ ચલાવતા હતા અને આ ગુનાના કામે 3 આરોપી વિમલભાઈ પરીખ ચેરમેન, જનરલ મેનેજર કિન્નરભાઈ શાહ અને મેનેજર અતુલભાઈ શાહની ધરપકડ કરવામાં આવેલી છે. આ ગુનાના કામે 3 આરોપીઓને ધરપકડ કરી અને રિમાન્ડ માંગવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જે ટોપઅપ લોનની જે સુવિધા આપવામાં આવી હતી તે ફરિયાદી દ્વારા જરૂરિયાત ન હોય તેનો મિસયુઝ કરવાના આશયથી બેંકના ચેરમેન, જનરલ મેનેજર અને એજન્ટે એકબીજાના મેળાપીપણામાં આ ફરિયાદીની જાણ બહાર લોનના કાગળો તૈયાર કરી જેમાં ઇન્કમટેક્સ રિટર્નના પણ ખોટા દસ્તાવેજો બનાવેલા છે, IT રિટર્ન ભરવાના અને એકબીજાના મેળાપીપણામાં 55 લાખ જેવી માતબર રકમ તેઓએ આ ફરિયાદીના એકાઉન્ટમાં જમા કરાવી અને તે આ 4 આરોપી એકબીજાના મેળાપીપણામાં આર્થિક લાભ લેવા માટે કમિશન બીજા આરોપીઓ, બીજા જે ભોગ બનનાર છે જે લોકોને લોનની જરૂરિયાત હોય તે લોકોનો સંપર્ક કરી અને તેઓને બેંકની લોન આપીએ છીએ તેમ કહી અને ટૂંકા સમય માટે કે લાંબા સમય માટે પોતાની રીતે લોનના નાણાં આપતા હતા અને તેઓની પાસેથી કમિશન પણ લેતા હતા અને તેઓની પાસેથી બેંક રેટ પ્રમાણે વ્યાજ પણ લેતા હતા. સર, પ્રાઇમરી તપાસમાં તારા એક જ ભોગ બનનાર કે અન્ય લોકોના નામે પણ આ કોઈ લોન કરી છે કે અન્ય આ ભોગ બનનાર સિવાય પણ અન્ય ભોગ બનનારાઓ મળી આવેલા છે અને તેઓની પણ તપાસ ચાલુ છે અને તે આગળ બીજા ભોગ બનનારાઓના પણ ગુના દાખલ કરવામાં આવનાર છે. તો બીજા લોકો પણ આમાં ભોગ બનનાર હતા એવું પોલીસ પણ કહે છે. એટલે તો આવા નીતિનભાઈ આવા કેટલા લોકો સાથે આ રીતની છેતરપિંડી થઈ છે એનો કોઈ અંદાજ ખરો? આમ લગભગ મારી દ્રષ્ટિએ 40 થી 50 જણની તો અરજી ગયેલી હતી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં, ખાડિયામાં, ઘાટલોડિયામાં, આસ્ટોડિયામાં, બધે. પણ એ લોકો શું ફરિયાદ લખતા જ ન હતા શરૂઆતમાં. આ તો ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ લખાડી પછી આટલી બધી ફરિયાદ લખાડી
અને બીજું એ જ વખતે કોરોના કાળ વખતે આપણી ભારત સરકારે પેલી આત્મનિર્ભર યોજના હેઠળ 1 લાખ રૂપિયા ની યોજના બહાર પાડી હતી. એમાં લગભગ 150-200 જણને લોકોએ 1 લાખની જગ્યાએ 70,000 થી 75,000 રૂપિયા આપીને 1 લાખમાં સહી કરાવીને એ રીતે બી લોકોએ પુષ્કળ પૈસા વેચ્યા છે ને 1 લાખ રૂપિયામાં 25-30% કમિશન કાપી લીધું છે લોકો, અને દરેકને ત્યારે બહુ જ જરૂર હતી. અને એટલે આ સાહેબે જે કીધું ને પુષ્કળ માણસો ભોગ બન્યા છે, એમાં આ રીતે એ લોકોએ કારણ કે લાખ રૂપિયા કોઈ વગર વ્યાજે આપવાના હતા, અને દરેકને જરૂર હતી એટલે કે ભાઈ ચાલો 75,000 70,000 મળે છે, લઈ લ્યો, આપણે લાખમાં સહી કરી દો. આવું તો કેટલાય લોકો બિચારા બોલી નથી શકે એવું થઈ ગયું. વાત સાચી છે. ઘણા બધા લોકો ફરિયાદ કરવા પણ તૈયાર ન હોય તમે કહ્યું એ પ્રમાણે. તો બધું થઈને આ બેંકમાં કેટલા રૂપિયાનું કૌભાંડ છે બેંકમાં? મારી દ્રષ્ટિએ 15 કરોડ જેવું કૌભાંડ હશે. 15 કરોડ જેવું. તો હવે આમાં જે એના જે થાપણદારો અને જે શેરધારકો ને બધા હતા એને આમાં પૈસા મળી રહેશે ખરા? કારણ કે આરબીઆઈ પણ હવે કેટલાક પગલા તો લીધા છે. હા, એમાં એવું છે કે 5 લાખની એફડી નું ઇન્સ્યોરન્સ હોય છે દરેક થાપણદારનું. એટલે મોટા ભાગના થાપણદારો 5 લાખની અંદર આવી જતા હોય છે, એટલે લગભગ 95-97% તો આવી જ ગયા હશે. એ લોકોને પૈસા તો એ લોકોના સેફ છે ઇન્સ્યોરન્સ હેઠળ. પણ જે મોટા ડિરેક્ટરો હોય પોતાના જ પૈસા, મને એવું લાગે છે કે આ બેંકના જે ચેરમેન સાહેબ છે એની જ મોટી એફડી છે બેંકમાં, તો એ બધી એવી એફડીઓ રોકાઈ જાય કે ન મળે એવું થાય એ લોકોને. બરાબર છે. હા, એમને ન મળે એટલે રોકાઈ જાય. તો અને રોકવી જ જોઈએ, સ્વાભાવિક છે. ચેરમેન પોતે જો આવું કરતા હોય તો અત્યારે એના જે ડિરેક્ટર ને ચેરમેન ને બધા અત્યારે જેલમાં છે કે જામીન ઉપર છે? આમાં શું છે, જામીન તો મળે જ છે 2-3 મહિને એ લોકોને. સેશન્સ કોર્ટ નહીં તો હાઈકોર્ટ જામીન તો આપે જ છે, પણ એ લોકો સામે ટ્રાયલ ચાલે છે. કેસના દર મહિને 1.5 મહિને મુદત પડતી હોય, ટ્રાયલ ચાલે છે. અને એકવાર એક ફરિયાદ હોય ને તો પણ માણસ હેરાન થઈ જાય છે. જયારે આ લોકો ઉપર તો 8-8 ફરિયાદની ટ્રાયલો ચાલે છે. લગભગ દર અઠવાડિયે 1 વાર 2 વાર એ લોકોને કોર્ટમાં જવું જ પડે છે. એટલે હવે જોઈએ શું કરે છે એ લોકો. હજી એ લોકો અસર નથી સાહેબ. આટલું બધું થયું ને તો પણ હજી એ લોકોને અસર નથી કે અમે શું કરી નાખ્યું છે સામાન્ય માણસનું. તો કારણ કે આમાં તો મોટા ભાગના તો સામાન્ય માણસો જ હશે ને, બાકી તો બધા જ એમ સાહેબ. બરાબર છે. તો સામાન્ય લોકો બિચારાની હાલત કેવી છે? તમે જે કહ્યું એ પ્રમાણે એકે તો જે સુસાઇડ પણ કરી લીધું, એની લોન જે મંજૂર થઈ હતી એટલી લોન ન મળી, તો એને ન મળી. તો આમાં કોઈ વચેટિયાઓ તરીકે કોઈક તો હશે ને આમાં કોઈ, કારણ કે એના વગર તો સીધા ડિરેક્ટરો કઈ રીતે કરતા હશે? ચિંતન શાહ કરીને છે ને એજન્ટ છે, એ બધો વહીવટ કરતા હતા. બધો ચિંતન એજન્ટ હતા, પણ સાહેબ ચિંતન શાહ તો એજન્ટ હતો. એજન્ટ ગમે તે ફાઇલો લાવે, સ્વીકારી કે ના સ્વીકારી તો બેંકના કાઉન્ટરના અંદરના માણસો જોવાનું છે ને સાહેબ. યસ. હા. એટલે આજે આપણે કોર્ટમાં ન્યાય માંગવા જઈએ છીએ તો જજ સાહેબ, કોર્ટના ઓફિસરોને, વકીલ સાહેબો ને જજ સાહેબો આપણે ગમે એટલું ખોટું લઈ જઈએ છીએ તો ના પાડે છે કે ના, ઉલટું દરેક વસ્તુ સોગંદનામા પર આપણી પાસે કરાવે છે. તો સાહેબ બેંક માણસો ભણેલા હોય તો જ આ કામ થઈ શકે. બાકી ચિંતન થોડું બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટરમાં એ કામ કરાવી શકે કે બિમલભાઈની સહી કરાવી શકે. હા, વાત તો સાચી છે. સ્ટાફ અને ડિરેક્ટરો થી લઈને ચેરમેન બધા મળેલા હોય તો જ આ આટલું મોટું પ્રમાણમાં થઈ શકે છે. અને અત્યારે ટોળે છે કે આ મારું નથી, આ મારું નથી. પણ સાહેબ આજે કોઈ પણ કામ કોઈ એકલાથી નથી થતું. આજે બધા ભેગા બનતા હોય તો જ આ કામ થઈ શકે, બાકી ન થઈ શકે સાહેબ. યસ. તો જ થઈ શકે. બાકી તો કઈ રીતે શક્ય બને કે આટલા મોટા પ્રમાણમાં લોકો સાથેની જે છેતરપિંડી થતી હોય? અને તો આજે બેંકની શું પરિસ્થિતિ છે આજે? બેંક તો હવે સાહેબ આ 16 તારીખથી સાંજથી આરબીઆઈ બંધ કરવાનો આદેશ આપી દીધો છે. એ પહેલા લગભગ 1.5-2 વર્ષથી એ લોકોના બધા ટ્રાન્ઝેક્શનો તો બંધ કરાવી દીધા હતા સેક્શન 35A અને 56 હેઠળ આરબીઆઈએ. પણ પછી
છતાં પણ બેંક સર્વાઈવ થાય એવી ન હતી, એટલે પછી આરબીઆઈ એ નિર્ણય લીધો છે કે હવે ફરજા અધિકારી બેસાડી અને એનો બાકીનો વહીવટ પૂરો કરશે. બરાબર. હજી સાહેબ થયા પછી પણ અમારે હજી કેસો લડવાના, અમારા મકાનના પર મોર્ગેજ દૂર કરવા માટે અમારે ફરજા અધિકારી સાથે પણ લડવું પડશે. કારણ કે અમારે આ લોકો પૈસા ભરવા તૈયાર ન થાય સાહેબ, એટલે અમારે કોર્ટમાંથી આદેશ તો લાવવા જ પડે. બહુ લાંબી પ્રોસેસ બાકી છે અમારી સિવિલ પ્રોસેસ. બહુ લાંબી છે. અને આ પૈસા આવતા એનો વીમો ઇન્સ્યોરન્સ તો આમાં ક્યારે મળશે? ઇન્સ્યોરન્સ મળી ગયો તો બધાને મળવાનું બાકી છે. ડિપોઝિટર ને એના પૈસા મળે, અમને તો પૈસા ના મળે સાહેબ. અમારા ક્રિમિનલ કેસ થયો છે એમાં સજા મળે, અને જે સિવિલ દાવો કરીશું, સિવિલ દાવો કરેલો છે, અમે સિવિલ દાવામાં અમને કોર્ટ આદેશ કરી આપે કે ભાઈ આ વધારાનું જે મોર્ગેજ છે એ દૂર કરાવી શકે એવી કોર્ટનો પાવર છે, સેશન્સ કોર્ટના ને હાઈકોર્ટ સુધીના. તો ત્યારે અમે પછી લડીને ત્યાં પહોંચવું પડશે અમારે, અમારા ઘરનું મોર્ગેજ કરવા માટે. યસ, વાત સાચી છે. તો આમાં તો બીજા ઘણા બધા જે સામાન્ય લોકો છે એમની હાલત તો ખરાબ હશે, ખાસ કરીને એમના પૈસા જે એમાં રોકાઈ ગયેલા હોય અને જે ન મળી શકે એવા હોય. કારણ કે ક્યારે મળે કોને ખબર છે, એનું એ તો કઈ નક્કી છે નહીં. માધુપુરા બેંક આપણી પાસે ઉદાહરણ છે, આજે પણ ઘણા બધા એના જે ડિપોઝિટર્સથી લઈને ઘણા બધા આજે પણ એ લોકો લડી રહ્યા છે. માધુપુરા બેંકની ચાર્જશીટ હમણાં 22 વર્ષે લખાડી, હમણાં જે 2-3 મહિના છાપામાં વાંચ્યું હતું. અને સાહેબ લોકો બધા એક્સપાયર થઈ જાય, આટલી બધી 20 વર્ષ કોણ જીવે સાહેબ? આજે મને બી 65 વર્ષ થયા, જ્યાં હું લડી ક્યાં સુધી લડી શકું સાહેબ? આ બધા મારાથી 2-3 મોટા છે, બિમલભાઈ છે, અતુલભાઈ છે, બધા. તો એ બધા બી એ લોકોને શું છે, આપણી સિસ્ટમ એવી છે કે આરોપી જતા રહે તો આરોપી મરી જાય તો આપણે કાંઈ ન કરી શકીએ એવું થાય છે સાહેબ. આપણી સિસ્ટમમાં એવું છે. એવું સિસ્ટમ છે, વાત સાચી છે. સિસ્ટમમાં ઘણા બધા છીંડા તો છે જ, એમાં કોઈ સવાલ નથી. તો હવે શું આ બેંકનું ફ્યુચર શું લાગે છે કે ફરી રિવાઇવ થશે? સરકાર મદદ કરશે? બેંક આરબીઆઈ મદદ કરશે? ના, હવે સાહેબ મદદ થાય. બેંક જ બંધ થઈ ગઈ, હવે તો બેંક ને બસ જે અમારા જેવા પાસેથી લોકો રિકવર કરી શકે તો રિકવર કરશે, જે જેન્યુઅલ લોનો હતી એ રિકવર કરશે, અને જે બાકીના થાપણદારોને જે પૈસા બાકી હશે એ પ્રમાણે એ લોકો આપીને વાઇન્ડ અપ કરશે બધું. હવે આ બેંક ઊભી ન થઈ શકે. એ લોકોએ પ્રયત્ન કર્યો 1.5 વર્ષ, કોઈ પણ બેંક લેવા એવું નહીં. ઓકે, તો એના શેરધારક કેટલા હતા? શેરધારક તો લગભગ 60-62 એવું કંઈક હતું ખરું, એક્ઝેક્ટ યાદ નથી મને આંકડો. તો બધા તો શેર વાળા પૈસા તો સાહેબ બધા ભૂલી જતા હોય છે. ડિપોઝિટ ના પૈસા સેફ હોય છે ઇન્સ્યોરન્સ હેઠળ, એટલે એ પાછા મળશે. તો નીતિનભાઈ, તમે ઘણી બધી વિગતો આપી અને તમે લડત આપી, એટલા માટે બીજા બધાને પણ ફાયદો થશે અને ઘણા બધાને થયો પણ છે. તો આ તમે એક સારું કામ કર્યું. અને એક બેંક સામે લડવું એટલે બહુ હિંમતનું કામ હોય છે, કારણ કે બધી રીતે પહોંચેલા હોય છે અને એની સામે લડવું એટલે બહુ સારી વાત છે. અને ઘણા સમયથી તમે સતત લડત આપી રહ્યા છો. ઓફેન્સ વિંગમાં જયારે હું પહેલી વાર ફરિયાદ લખાવવા ગયો ને, ત્યારે મારે ડીસીપી સાહેબને એવું કહેવું પડ્યું કે સાહેબ હું ચોર છું ને હું તમારી પાસે આવ્યો છું. તો સાહેબ મારા પર ખીજાણા કે કેમ તમે આવું બોલો છો? હું સાહેબ બેંક સામે ફરિયાદ લખાવી છે, આપ શું માનો કે લોન નહીં ભરવી હોય એટલે કાકા ગમે તે રીતે ગતકડા કરતા હશે? અને પછી મેં મારી આખી વિગત જાણી, એમને મારા પુરાવા જોયા, પછી એમણે મને મદદ કરી કે હા બરાબર છે તમારી વાત. બોલે મેં આ મારી જે ઝેરોક્સ છે બધી ઓરિજિનલ બેંકમાં પડી છે, આપ જોઈ શકો છો બેંકમાંથી પેપર્સ મંગાવીને. પછી એમને ભરોસો પડ્યો, પછી મારી ફરિયાદ લખી, અને એ લોકો લગભગ 3 મહિના એપ્લિકેશન કર્યું બધું. એટલે આ તો અઘરું છે કરવું આ લોકો સામે. બહુ અઘરું છે, બહુ અઘરું છે. અને આમાં સતત લડે તો જ આમાં કંઈક નિવડ આવી શકે. તમે આટલા બધા 3 મહિના સુધી સતત એની પાછળ રહ્યા હતા, ત્યારે આ શક્ય બન્યું છે. તો આ બીજું પુષ્કળ પૈસા હોય છે ને, એટલે એ લોકો ટોપમોસ્ટ વકીલ રાખી શકે છે. ટોપમોસ્ટ એટલે સારા જે હોય, એટલે એ લોકોને બચવાની શક્યતા વધી જાય છે સાહેબ. આ તો અમારા જેવા સતત લડતો હોય ને, અમે પેપર
લઈને ઉભા રહીએ કોર્ટમાં એટલે એ લોકોને તકલીફ પડે છે સાહેબ એમ. બરાબર છે. તો આનો કોઈ આ જે શેર ધારકો છે અથવા ડિપોઝિટર્સ જે છે એનું કોઈ સંગઠન કે એવું કોઈ બન્યું છે એમાં? શું શેરધારક શેર ધારક જે છે એ લોકોએ કોઈ સંગઠન બનાવ્યું છે એના લડવા માટે? નથી બનાવ્યું સાહેબ કોઈએ. નહીં ને? હા યસ યસ ઓકે. તો આ ઉપરાંત મારા બીજું તમારે કઈ કેવું છે? બીજું કઈ કેવું છે તમારે આ ઉપરાંત? યોગ્ય જગ્યાએ સાહેબ જે મારી આ ઇન્ટરવ્યુ પહોંચે એવો પ્રયત્ન કરજો જેથી બીજા છેતરાતા બચે. અને કોઓપરેટિવ બેંકમાં બને ત્યાં સુધી જવું નહીં એ પહેલો નિયમ રાખવો પડે સાહેબ. અને જવું તો આ કાલુપુર બેંક છે કે એવી ઇવન માધુપુરા જયારે બંધ ત્યારે માધુપુરા ટોપ બેંક હતી, ટોપ મોસ્ટ બેંક હતી આપણા ગુજરાતની. છતાંય સાહેબ હવે ડિરેક્ટરો શું કરી નાખે ખબર જ ના પડે આપણને. ખબર જ ના પડે. યસ વાત સાચી છે. હમણાં જો ને જે રીતે હમણાં જે નવો કાયદો આવ્યો છે તો એમાં અત્યારે આખા ગુજરાતમાં 3300 ડિરેક્ટરો એવા છે કે જે 2 ટર્મથી વધારે એટલે કે 8 વર્ષથી વધારે એમાં ડિરેક્ટર જો આજે બની બેઠેલા ડિરેક્ટરો છે તો આવા બધા કાળા ધંધા કરે છે અને એટલા માટે આ જે કાયદાઓમાં ફેરફાર કરવા પડે છે. તો આવા 3300 ડિરેક્ટરો એવા છે કે જે સત્તાવાર રીતે નહીં પણ ગેરકાયદેસર રીતે ડિરેક્ટર બની બેઠા છે વર્ષોથી. તો સ્વાભાવિક છે તમારી વાત સાચી છે કે સહકારી બેંકો અત્યારે બહુ જોખમી બની ગઈ છે. તો તમારો ખૂબ ખૂબ આભાર નીતિનભાઈ, અને ઘણી બધી વિગતો આપી, તમે લડત આપી છે અને એના કારણે ઘણા બધાને ફાયદો પણ થયો છે અને બીજા લોકોને રાહ પણ મળી છે કે ભાઈ સહકારી બેંકથી સાવધાન રહેજો. બરાબર. હા ને, તો તમારો ખૂબ ખૂબ આભાર. તો હતા આપણે જે બધી વાતો કરી એમણે કે એક બેંક, સહકારી બેંકમાં લોકોને ભરોસો મૂકીને પૈસા રોકતા હોય છે અને એમાં કેવા ગોટાળા થતા હોય છે, એ બધી જ ગોટાળાની વાત એમણે કરી. અને એટલા માટે આ જરૂરી હતી કે લોકો સાવચેત રહે કોઈ પણ જગ્યાએ મૂડીરોકાણ કરતા પહેલા. અને અનેક બેંકો આ રીતે ઉઠી ગઈ છે. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે વારંવાર મળતા રહીશું. નમસ્તે.